આજે સવારે ઉઠીને જોયું તો મરી ગયેલું એક કૂતરું બહાર પડ્યું હતું. પછી મેં લાગી ગયો ખાડો ખોદવા. થોડી વાર ખાડો ખોદ્યો અને થોડો ઊંડો ખાડો થયો. ખાડો ખોદીને વાટું કાઢવા લાગ્યો. વાટું કાઢી અને પછી ઊંડો ખાડો થઈ ગયો એટલે નીચે મૂક્યું કપડું અને નાખવા લાગ્યો મીઠું. ના થાય ત્યાં સુધી મીઠું નાખ્યું. મીઠું નાખીને પછી મેં ગયો કૂતરીને લેવા. કૂતરી લાવીને પછી અંદર મૂકવા લાગ્યો. અંદર મૂકી શાંતિથી પછી અંદર મૂકીને વ્યવસ્થિત રીતે મસ્ત બેસાડ્યું, ગોઠવી અને પછી ઉપરથી પાછું નાખવા લાગ્યો મીઠું નાખ્યું. આખા શરીરમાં મીઠું નાખી દીધું જેનાથી કે જલ્દી ઓગળે બોડી. નરે હટાવી લીધા આજુબાજુથી. પછી લાગવા લાગ્યો મેં માટી ધીમે ધીમે નાખ્યા 2-3 પાવડા. અને પછી લાગવા લાગ્યું પૂરું. થોડું માટું નાખીને પાછું ઉપર નાખ્યું મીઠું નાખીને દાબી દીધી મેં થાબડીને થોડી વાર. જેનાથી કે અંદર કંઈ કૂતરું બીજી વાર ખોદે નહીં. ખાડો બાળો ઉપર મીઠું નાખી દીધું કે સુગંધ ના આવે, ગંધાય નહીં. અને પછી માટી નાખી અને પછી તોડ્યું ફૂલનું પાકડું લગાવી દીધું ઉપર. આ હોરું છે એટલા માટે કે એનાથી જલ્દી મૂર આવે.